દર્શક મિત્રો, ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। મોડલ રાજ્યના નંબર 1 ના દાવા કરતી ભાજપ સરકારમાં ગુજરાત રોગ પ્રતિરક્ષા રસીકરણમાં રાષ્ટ્રીય સરેરાશ કરતા પાછળ। ગુજરાતમાં રોગ પ્રતિરક્ષા રસીકરણનું કવરેજ 76.3% છે, જ્યારે રાષ્ટ્રીય કક્ષાએ સરેરાશ 76.4% છે। ત્યારે ભાજપ સરકારની આરોગ્ય ક્ષેત્રની નિષ્ફળતા પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ આગળ શું જણાવ્યું, આવો સાંભળીએ। ગુજરાત જેવું પ્રગતિશીલ રાજ્ય માટે ચિંતાનો અને આપણી માટે મોટી પડકારની વાત એ છે કે ગુજરાત બાળ કલ્યાણ એટલે બાળકોના રસીકરણમાં સમગ્ર દેશના સરેરાશ કરતાં પણ પાછળ છે। નેશનલ હેલ્થ ફેમિલી સર્વે 5ની જે અહેવાલ આવ્યો છે તેમાં ગુજરાત રસીકરણ ક્ષેત્રની કામગીરીમાં માત્ર 73.3% સાથે છે, એટલે કે સમગ્ર દેશનું જે છે એ રસીકરણ કરતાં પણ ઘણું પાછળ છે। અને સમગ્ર દેશના જુદા જુદા રાજ્યોના આંકડા જોઈએ તો એ આંકડા પ્રમાણે ગુજરાત 21મા ક્રમાંકે આવે છે। ગુજરાત જેવું પ્રગતિશીલ રાજ્ય બધી દ્રષ્ટિએ એ સામાજિક ક્ષેત્રે જે રાજ્યો પાછળ છે માપદંડોમાં, એવા રાજ્યોમાં પશ્ચિમ બંગાળ, જમ્મુ કાશ્મીર, રાજસ્થાન, મધ્યપ્રદેશ તેઓ પણ રોગ પ્રતિરક્ષા રસીકરણમાં ગુજરાત કરતાં ઘણા આગળ છે। આપણા સૌના માટે ચિંતાનો અને ખાસ કરીને ભાજપા સરકાર જે કરોડો રૂપિયાના આરોગ્ય ક્ષેત્રના બજેટની વાતો કરે છે અને બીજી બાજુ બાળકોના રસીકરણમાં આટલું પાછળ, તો આ જે ભવિષ્ય છે ગુજરાતનું એ બાળકોને રસીકરણમાં રોગ પ્રતિરક્ષામાં જે એને કવચ મળવું જોઈએ એ કવચમાં આપણે પાછળ છીએ। એ આપણા સૌના માટે ચિંતાનો અને સરકારની નિષ્ફળતાને ઉજાગર કરે છે। ત્યારે મારી આપના માધ્યમથી સીધી માંગ છે કે સરકાર મોટી મોટી જાહેરાતો કરવાને બદલે સરકાર વાસ્તવિક પગલાં ભરે, રોગ પ્રતિરક્ષા રસીકરણના આંકડાઓ ભેગા કરવાને બદલે વાસ્તવિક રીતે એને રસીકરણ માટેની ગંભીરતા દાખવે। મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ ખાસ કરીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જે લાંબા સમયથી ખાલી છે એ જગ્યાઓ ભરવા માટે કામ કરે અને પીએચસી અને સીએચસીના માળખાને મજબૂતી આપે, તો આપણે રોગ પ્રતિરક્ષા રસીકરણ જે બાળકો માટેનું છે તેમાં આપણે આગળ આવશું અને આપણે બાળકોની મામૂલી જિંદગીને બચાવી શકાશે।